માત્ર રસોઈની નહીં પણ રક્ષણની પણ બારકડી શીખવી જોઈએ. મહિલાઓએ માત્ર રસોઈની જ નહીં રક્ષણની પણ બારકડી શીખવી જોઈએ. એનએસએસના ટેકનોલોજી અને ફાર્મસીથી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જોતાં લાગે છે કે હવે મહિલાઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે. કોઈ આવે અને તેમને બચાવી લે એવી આશા કરતાં સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે. ત્યારે વડોદરા શહેર બદામદી બાગ પાસે આવેલ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા આજે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકો અને યુવતીઓને હુમલાખોરોની તાકાત અથવા કદથી ડરશો નહીં, કારણ કે જો તમે કોઈની નબળાઈઓ અને નબળા સ્થળો વિશે જાણો છો તો તમે તેને હરાવી શકો છો. આંખો, નાક, ગળું, ઘૂંટણ, છાતી અને જાંઘ એવા સ્પોર્ટ્સ છે જે પ્રતિરક્ષા માટે તમારે હંમેશા યાદ રાખવા જોઈએ. આ કેમ્પમાં 1000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે અહીંયા સેલ્ફ ડિફેન્સ કેમ્પ રાખવામાં આવ્યો છે. हाँ, ये सेल्फ डिफेंस कैम्प फैकल्टी ऑफ टेक्नोलॉजी इंजीनियरिंग महाराजा सयाजीराव અને ફાર્મસી ડિપાર્ટમેન્ટ મહારાજા સયાજી યુનિવર્સિટીના NSS વોલેન્ટિયર્સ આયોજિત કરે છે. 2010થી ચાલુ કરવામાં આવેલો એક પ્રયાસ છે વિદ્યાર્થીઓનો કે આપણે જે સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ છે આમને પોતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકે. કેમ કે વિદ્યાર્થીઓ કઈ કોલેજ જાય છે, સ્કૂલ જાય છે તો કઈ સંજોગમાં કઈ ઇન્સિડન્ટ ઘડે છે તો આ ટેકનિક્સ હોય છે કે પોતાનો બચાવ કેવી રીતે કરી શકે. આ શશિકાંત શર્મા જે છે આમની ટીમ આ બધા ટેકનિક્સ છોકરાઓને બતાવે છે. આનો નિયમિત પ્રયાસ કરવાથી અને આપણે થોડું બહુ એ ટેકનિકની જોડે આત્મવિશ્વાસ કરવાથી આ એક પોતાનો બચાવ કરી શકીએ છીએ. આમાં 2 દિવસનો કેમ્પ કરવામાં આવ્યો છે, સવારે 7થી લઈને 11 વાગ્યા સુધી, શનિવાર રવિવારે, અને વિદ્યાર્થીઓને પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. ટોટલ કેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો? એ 1000ની ઉપર વિદ્યાર્થીઓને ભાગ લીધો છે. આપનો પરિચય? મારું નામ અરવિંદ મોહિતે, ફેકલ્ટી ઓફ પ્રોગ્રામ ઓફિસર NSS. યસ. મારું નામ પૂજા ત્રિવેદી છે. હું ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં ભણું છું અને હું આ NSSની કોર્ડિનેટર છું, NSS ટેકોની કોર્ડિનેટર છું. અમે છેલ્લા 12 વર્ષથી સેલ્ફ ડિફેન્સ કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આવી રીતે પણ આ વર્ષે અમે ઓર્ગેનાઇઝ કર્યો છે. દર વર્ષે અમે ફાર્મસી સાથે કોલાબરેશનમાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ. આમાં બાળકોને સેલ્ફ ડિફેન્સની થોડી ટેકનિક શીખવા મળે છે. જેવી રીતે છોકરીઓ જે છે એમને એસિડ અટેક અત્યારે બહુ વધી ગયા છે, છેડખાની થઈ રહી છે, તો કોઈ પાછળથી એમને કિડનેપ કરી લીધું તો એ લોકોને પંચ કેવી રીતે કરવું, એવી બેઝિક સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવાડવામાં આવે છે, જેથી એ લોકોને આગળ કોઈ પણ જગ્યા પર એ લોકોને કામ આવી શકે. કેટલા સ્ટુડન્ટોએ ભાગ લીધો? આજે અમારે 1000+ સ્ટુડન્ટના પાર્ટિસિપેશન છે. કેમ્પ 2 દિવસનો છે, આજે અને કાલે છે, અને ટાઈમિંગ છે 7થી 11નો ટાઈમિંગ હોય છે. એ પ્રમાણે એ લોકોને રિફ્રેશમેન્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને સર્ટિફિકેટ સાથે પણ પ્રોવાઈડ કરીએ છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.